નમસ્કાર, અપોલો સીબીસીસી કેન્સરનો જવાબ કાર્યક્રમમાં હું ખુશ્બુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે આપણે કેન્સરની સારવાર વિશે નહીં પરંતુ કેન્સર વિશેની ગેરમાન્યતાઓ પર ચર્ચા કરીશું અને તે વિશે માહિતી આપવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમેટોલોજીસ્ટ અને ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર ચિરાગભાઈ શાહ. ચિરાગભાઈ, ફરી એકવાર સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જ્યારે ગઈ વખતે આવ્યા ત્યારે આપણે કેન્સર વિશેની ગેરમાન્યતાઓ વિશે ચર્ચા કરી, પરંતુ સમયના અભાવના કારણે આપણે બધી ગેરમાન્યતાઓ વિશે પૂરતી માહિતી ન મેળવી શક્યા. ગયા વખતે એક સવાલ તમને પૂછ્યો હતો, જે ગેરમાન્યતા ખૂબ જ કોમન છે કે શું કેન્સર મટી શકે ખરું? હા, એટલે કેન્સર મટી શકે છે ત્યાંથી જ સવાલની ઘણીવાર શરૂઆત થતી હોય છે. 100%. અને એ ગેરસમજના લીધે લોકો આગળના સ્ટેપ કરવા તૈયાર નથી થતા કે જો મટવાનું જ ના હોય તો શા માટે સારવાર કરાવવી? તો બાયોપ્સી કરીએ, બધા ટેસ્ટ કરીએ, સારવાર કરાવીએ અને પછી કાં તો મટવાનું જ નથી, કાં તો ઘણા એવું માનતા હોય છે કે હમણાં ભલે મટી ગયું પણ ઉથલો તો મારશે જ. એટલે મેં આગળ પણ આપણે વાત કરી હતી અને હું મારા બધા અવેરનેસ પ્રોગ્રામમાં પણ કહેતો હોઉં છું કે ઓડિયન્સમાંથી જ મને હંમેશા થોડાક પેશન્ટ મળી જાય કે જેમને કાયમ કેન્સર મટી ગયું હોય. બરાબર, એટલે તમને લાઈવ એક્ઝામ્પલ દ્વારા જ લાઈવ એક્ઝામ્પલ જ. હા, એટલે બાકી સેલિબ્રિટી બહુ જાણીતા લોકો તો ઘણાને ખબર છે જ કે જેમ કે યુવરાજ સિંહ, તો એને કેન્સર મટી ગયું અને સરસ ક્રિકેટ રમી શકે છે, બધું કરી શકે છે. હમણાં જ ન્યૂઝ આવ્યા છે કે T20 માં પણ યુવરાજ સિંહનો સમાવેશ થયો છે, એટલે તો પછી નોટ ઓનલી કેન્સર મટી શકે છે પણ બહુ જ સારી રીતે એની પાછળ તમે એક્ટિવ લાઈફ પણ રાખી શકો છો. બરાબર, એટલે મટી શકે છે એમાં કોઈ છે જ નહીં. સમયસર તેની સારવાર કરાવવી, સમયસર યોગ્ય સારવાર અને ફોલોઅપ બધું ડોક્ટર કે પ્રમાણે પૂરું કરવું. પછી આપણે થોડુંક સારું લાગે એટલે આપણે વચ્ચે થોડું ઢીલું મૂકીએ, પછી એમ થોડીક તકલીફ પડે તો પણ ઢીલું મૂકીએ કે ના ના મને તો આટલી તકલીફ પડી તો હવે રહેવા દો, એક કીમોથેરાપી 21 દિવસના બદલે હવે 28 દિવસે લઈશું. તો એવા બધા જ્યારે આપણે શોર્ટકટ કરીએ તો પછી આપણે મટવાના ચાન્સ ઓછા થાય. બરાબર, આપણે તેના વિશે ચર્ચા કરી હતી પણ એક આ બ્રીફ માહિતી મેળવવી આઈ ગેસ ખૂબ જરૂરી હતી. આપણે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી શરૂઆત કરી. આપણે બાયોપ્સી વિશે ચર્ચા કરતા હતા. ઘણા લોકો એવું માને છે કે જો બાયોપ્સી કરવામાં આવે તો જે કેન્સર હોય છે તે વધારે છંછેડાય છે. શું આ વાત સાચી છે? એબ્સોલ્યુટલી રોંગ છે. આપણે જે વાત કરી કે યુવરાજ સિંહથી લઈને દુનિયાના કોઈ પણ કેન્સર પેશન્ટ જેમને કેન્સર આજે મટી ગયું છે એ બધાએ જ બાયોપ્સીથી નિદાન કરીને પછી સારવાર કરી છે. બરાબર. કદાચ 1% સિચ્યુએશન જ એવી છે કે જેમાં અમારે બહુ જ ડીપ સીટેડ એટલે મગજના બહુ ઊંડા ભાગમાં ગાંઠ હોય તો બાયોપ્સી ન કરી શકાય અને એવા સંજોગોમાં અમુક ઇનડાયરેક્ટ ટેસ્ટના આધારે સારવાર કરવામાં આવે. બાકી 99% કેસમાં બાયોપ્સી કરવી જ પડે. અને બાયોપ્સી કરવાના ઘણા બધા અગત્યના કારણો છે. એક કે કેન્સર છે કે નહીં એ જાણવાનું. ઘણીવાર આપણે એમ ધારી લઈએ કે કેન્સર જ છે પણ એ ટીબીની ગાંઠ નીકળે કે સાવ કંઈક સાદી ગાંઠ નીકળે. એટલે કોઈ પણ ગાંઠ કેન્સરની છે કે નહીં પહેલા તો એ જાણવા માટે ટેસ્ટ જરૂરી છે અને એ છે બાયોપ્સી. બીજું કે કેન્સરના અલગ અલગ પ્રકાર હોઈ શકે, જેમ કે ફેફસામાં આવેલું કેન્સર એડિનોકાર્સિનોમા હોઈ શકે, સ્ક્વેમસ હોઈ શકે, બ્રોન્કોઅલ્વિયોલર હોઈ શકે, બધું અલગ અલગ હોઈ શકે. એવી જ રીતે આંતરડાનું કેન્સર પણ અલગ અલગ હોઈ શકે. ક્યારેક જે એ એરિયામાં જે સસ્પેક્ટેડ નોર્મલી ન થતું હોય એવું કેન્સર પણ ત્યાં હોઈ શકે. જેમ કે જઠરની અંદર એડિનોકાર્સિનોમાના બદલે ક્યારેક લિમ્ફોમા હોઈ શકે. બરાબર. તો એની સારવાર કમ્પ્લીટલી અલગ આવે. તો પછી એમાં ઓપરેશન આવે જ નહીં, માત્ર દવાઓથી કામ થાય. એટલે આ એક બીજું કારણ છે કે એના માટે જરૂરી છે બાયોપ્સી. અને ત્રીજું હવે જે છેલ્લા થોડા વર્ષોથી અગત્યનું બની રહ્યું છે કે ટાર્ગેટેડ થેરાપી, જે બધી એડવાન્સ દવાઓ છે એ હવે બ્લાઇન્ડલી આપવામાં નથી આવતી. એ આવું કેન્સર છે એટલે આટલી દવાઓ આપી દો. એમાં તમારે કેન્સરની અંદર કયા લક્ષણો છે એના આધારે સારવાર નક્કી થાય. ઉદાહરણ તરીકે ફરી આપણે ફેફસાનું કેન્સરની વાત કરીએ તો એમાં જો EGFR નામનો ટેસ્ટ પોઝિટિવ આવે તો કોઈ કીમોથેરાપી વિના માત્ર એક ગોળી, રોજની એક ગોળી, જેમાં હાર્ડલી એની પછી ટેસ્ટ કરવા પડે, બહુ જ સિમ્પલ રીતે એની કેર થઈ શકે અને ખૂબ સારા રિઝલ્ટ મળી શકે. આશ્ચર્ય થાય કે માત્ર એક દવા દ્વારા આપણે તેની સારવાર કરીએ. એવું ઘણા બધા બ્રેસ્ટ કેન્સરમાં પણ એવું જ છે કે તમારે કોઈ
અમુક જો ER-PR પોઝિટિવ આવે તો ઘણા કેસમાં હોર્મોન થેરાપીની ગોળીથી એકલાથી કામ ચાલી શકે અથવા કીમોથેરાપી પૂરી થાય પછી હોર્મોન થેરાપીનો કોર્સ કરવામાં આવે. બરાબર. એવા દરેક કેન્સરમાં હવે એવા ટેસ્ટ ઉપલબ્ધ થઈ રહ્યા છે કે જેનાથી આ બધી માહિતી મળે. એટલે ટૂંકમાં બાયોપ્સી વિના કેન્સરની સારવાર શક્ય નથી, એટલે બાયોપ્સી યોગ્ય નથી. ગેરમાન્યતા છે કે બાયોપ્સીથી કેન્સર વકરે છે, એના કરતા ઉલટું બાયોપ્સી કેન્સરનું સાચી સારવારમાં મદદરૂપ થાય છે. રાઈટ. બીજું કે જે હું બીજી રીતે કહું, અમારા દર્દીઓને વાત કરું કે ભાઈ તમને અહીંયા ભારતમાં છે તે તરત અપોઇન્ટમેન્ટ મળી જાય છે ડૉક્ટરની, કે તમને 2 દિવસમાં અપોઇન્ટમેન્ટ મળી ગઈ, 3 દિવસમાં સ્કેન થઈ ગયો, બીજા દિવસે ઓપરેશનની તારીખ મળી ગઈ. મોટાભાગના યુરોપ અમેરિકાના દેશોમાં આ બધું મળતા, અપોઇન્ટમેન્ટ મળતા અઠવાડિયા, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા આરામથી થાય છે. જે રીતે વેઇટિંગ લિસ્ટ પ્રમાણે હોય તે પ્રમાણે જવું પડે. એટલે ત્યાં આગળ બાયોપ્સી થયા પછી ઓપરેશન એકચ્યુઅલ થાય ત્યાં સુધીમાં ઘણીવાર 2 થી 4 અઠવાડિયાનો સમય જાય છે. એમ છતાં પણ ત્યાંના રિઝલ્ટ ખૂબ સારા છે. તો એનો અર્થ શું થયો કે બાયોપ્સી કરવાથી જો કેન્સર વકરીને ફેલાઈ જતું હોત તો એ 2-4 અઠવાડિયાનો વેઇટિંગ પીરિયડ તો ઘાતક થઈ જાય. ખૂબ સચોટ વાત કીધી. એવું નથી. 100%. અને આ જ ગેરમાન્યતાના આધારે બીજી એક બહુ મોટી ભૂલ લોકો કરતા હોય છે કે તરત ઓપરેશન કરાવી નાખે. હા, ઘણા લોકોને એવું થાય કે કેન્સર જો ડિટેક્ટ થયું છે બાયોપ્સીમાં તો ઇમિડિયેટલી જે નેક્સ્ટ અવેલેબલ ડેટ હોય કેન્સરની આપી દો. નેક્સ્ટ અવેલેબલ ડેટ, જે નેક્સ્ટ અવેલેબલ ડોક્ટર, નેક્સ્ટ અવેલેબલ હોસ્પિટલ, એટલે આ બધી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરી અને લોકો ઓપરેશન કરાવી નાખે. એટલે એમને કોઈ મોટી સારી જગ્યાએ જો 5 દિવસ પછીની તારીખ મળતી હોય તો એની રાહ ના જુએ. કોઈ એમ કે ના આ ઓપરેશન કરાવતા પહેલા તમારે CT સ્કેન કરવો જોઈએ કે જેથી ખબર પડે કે કેટલું ઓપરેશનની જરૂર છે, કે તમારે ખરેખર ઓપરેશન શક્ય છે કે નહીં, તો એ પણ ના કરાવે. ના, બસ હવે એકવાર ખબર પડી. એક ડર છે લોકોના મનમાં હજી કેન્સરનો, એમ છે કે હવે કેન્સર છે ને જેટલી વધારે રાહ જોઈશું એટલું વધારે કેન્સર સ્પ્રેડ થશે. હું બીજું એક દર્શક મિત્રોને કહીશ કે મોટા ભાગના જે આ સોલિડ ટ્યુમર, જેને આપણે ગાંઠવાળા કેન્સર કહીએ, એ બધા ડેવલપ થતા, ગાંઠ દેખીતી થાય એટલા સ્ટેજમાં પહોંચતા ઘણા બધા મહિનાઓ લાગે છે. ઇટ્સ અ સ્લો પ્રોસેસ. એટલે આ કોઈ રાતોરાત થયેલી વસ્તુ નથી. આ હાર્ટ એટેક જેવું નથી કે હમણાં થયું અને હમણાં ટ્રીટમેન્ટ નહીં કરો તો તરત મૃત્યુ થશે કે તરત બહુ ફેલાઈ જશે. એને ફેલાતા પણ મહિનાઓ, અઠવાડિયાઓ થાય છે. એટલે એ સાવ 2 સેલમાંથી આવી ગાંઠ જેટલું બનતા એને ઓલરેડી 6 મહિના લાગ્યા છે. એની ઉપર તમે 2-3 અઠવાડિયા પ્લાનિંગનો સમય આપો તો એમાં કંઈ જ ફરક પડવાનો નથી. એ ટોટલી અનનેસેસરી છે. બરાબર. અને આવા ખોટા ઓપરેશન એના લીધે થઈ જાય છે. ઓપરેશન થાય કે ઉતાવળમાં કરી નાખ્યું ટેસ્ટ વિના, પછી અંદર ખોલીને ખબર પડે પેટમાં કે આ તો બાજુમાં ચોંટી ગયેલું હતું, એટલે ઓપરેશન તો થાય જ નથી, એટલે પાછું બંધ કરવામાં આવે. આવું પણ બનતું હોય છે. કારણ કે આ જે પેનિક છે એ આવી રીતે દર્દીઓને ખોટા સ્ટેપ્સ લેવા પ્રેરે છે. એટલે આ જાણકારી બહુ અગત્યની છે કે પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે વિચારો કે આ બધા અઠવાડિયું વધારે રાહ જોવી વધારે હિતાવહ કરી શકાય. ડેફિનેટલી. એટલે સોલિડ ટ્યુમરમાં આવો થોડોક સમય જાય એનાથી કોઈ ફરક પડતો નથી. બ્લડ કેન્સરમાં વાત અલગ છે, જ્યાં સ્પીડ વધારે હોઈ શકે. પણ એમાં પણ એવું એમ કે સેકન્ડોમાં કે મિનિટોમાં નથી હોતું. એમાં 1-2 દિવસમાં અથવા થોડાક દિવસોમાં હોય, ડિપેન્ડિંગ ઓન ધી કેસ. બરાબર છે. આપણે ગયા એપિસોડમાં અને આજે વાત કરી, તમે કીધું એમ કે દેખીતી રીતે દેખાતું કેન્સર ગાંઠ હોય તે પ્રકારનું. બીજો એક પ્રકાર છે કેન્સરનો, લોહીના કેન્સર. કદાચ ખૂબ કોમન નથી પણ તેના વિશે પણ વાત કરીએ. લોહીના કેન્સર એટલે શું? જરૂર. લોહીના કેન્સર ભલે એટલા કોમન નથી પણ એ બહુ અગત્યના છે, કારણ કે ટોટલ કેન્સરમાં લગભગ 10% લોહીના કેન્સર છે. એટલે સાવ નાનો નંબર નથી. ભારતમાં દર વર્ષે લગભગ 1 લાખ લોહીના કેન્સર થાય છે. આ લોહીના કેન્સર એટલે જે લોહીના કણો બનાવતી જે સિસ્ટમ છે શરીરમાં, જે બોન મેરોની અંદર આ સેલ્સ હોય છે, એનું કેન્સર. એમાં અનેક અલગ અલગ પ્રકારના સેલ્સ રહેલા હોય છે. એટલે લોહીના કેન્સરના પણ મુખ્ય 4-5 પ્રકાર છે અને પછી પેટા પ્રકારો લગભગ 40-50 છે.
એટલે એમાં આપણે મુખ્યમાં આવે બ્લડ કેન્સર, જે સામાન્ય લોકો જે કહેતા હોય છે લ્યુકેમિયા. ચિરાગભાઈ, તેના વિશે આપણે ચોક્કસ વધારે વાત કરીશું દર્શક મિત્રો, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. ओ जन्मी बेटी भोलू घर फैली है चारों और खबर सारे सज कर आए. अरे भरे हम मटके पानी से डूबे हैं जिनमें हाथ कई चाचा चाची नानी के. डॉक्टर दीदी आई वहाँ देख गंदगी जहाँ तहाँ, बोली सफाई का रखो ध्यान. पीने का पानी रखो साफ, उसमें न डालो अपने हाथ. पानी के बर्तन सदा ढके, बीमारियों से सभी बचे. जल ही जीवन है. अच्छी सेहत चाहिए तो साफ जल अपनाइए. આપના મતથી બને છે સરકાર, છતાં આપના પ્રશ્નો છે પારાવાર. કોણ છે આના માટે જવાબદાર? ક્યાં છે નિંભર કારભાર? અમારી વિશેષ રજૂઆત, સિવિલનું પોસ્ટમોર્ટમ પાર્ટ 3. જુઓ વીટીવીનો પ્રજાલક્ષી કાર્યક્રમ જાગો સરકાર, શુક્રવારે રાત્રે 8 કલાકે અને શનિવારે બપોરે 12 કલાકે. જુઓ માત્ર વીટીવી ન્યૂઝ પર. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, વિરામ પહેલા આપણે વાત કરતા હતા લોહીના કેન્સર વિશે. લોહીના કેન્સર ઘણા છે, પણ સામાન્ય લોકોએ માત્ર બ્લડ કેન્સર વિશે સાંભળ્યું છે. તો બીજા કયા કયા કેન્સર હોય છે? તો લોહીના કેન્સરમાં એટલે બ્લડ કેન્સર, જેને લ્યુકેમિયા કહે છે, પછી આવે લિમ્ફોમા, ઓકે, અને મલ્ટિપલ માયલોમા. આ મુખ્ય છે. પછી બીજા અમુક અનકોમન છે. લ્યુકેમિયામાં પણ પાછા બે મુખ્ય છે. એક એક્યુટ, એટલે જે બહુ ઝડપથી વધે, જેમાં આ ઇમરજન્સી એડમિશન, ખૂબ બ્લીડિંગ થઈ શકે, તાવ આવી શકે અને ખૂબ ઝડપથી દર્દી બીમાર થઈ શકે. પછી ક્રોનિક લ્યુકેમિયા, એટલે ધીમે વધતા, એટલા ધીમે વધે કે એમાં બધું બહુ શાંતિથી મહિનાઓમાં થાય, અને એમાં ઘણીવાર તો સારવાર કોઈ ન કરવી પડે અથવા ઘણો બધો સમય રાહ જોઈને પછી સારવાર કરવાની આવે. જેમ કે ક્રોનિક લિમ્ફોઇડ લ્યુકેમિયા છે, તો એમાં મહિનાઓથી 5 વર્ષ સુધી ઘણીવાર રાહ જોઈ શકાય કોઈ પણ ટ્રીટમેન્ટ વિના. ઓકે. એની સામે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા છે, તો માત્ર એક ટેબ્લેટથી એને ખૂબ સારી રીતે ટ્રીટ કરી શકાય છે. તો એ ક્રોનિક અને એક્યુટ લ્યુકેમિયા. પછી લિમ્ફોમામાં બે મુખ્ય છે, હોજકિન અને નોન હોજકિન લિમ્ફોમા, અને મલ્ટિપલ માયલોમા, જેમાં હાડકા, કિડની વગેરે વધારે ખરાબ થતું હોય છે. પણ આની પણ શરૂઆત થાય છે બોન મેરોથી, લોહી બનાવતા એક કોષ છે પ્લાઝમા સેલ, એનું આ કેન્સર છે. તો આવા જે બ્લડ કેન્સર છે એમાં અમુક પાછા બાળકોમાં વધારે જોવા મળે છે. ઘણીવાર આપણે જોઈએ છે કે બાળકોમાં બ્લડ કેન્સર હોય છે, તો એ પ્રમાણ શું વધારે છે? એટલે પહેલા તો ઘણાને નવાઈ લાગતી હોય છે સાંભળીને કે બાળકોમાં કેન્સર હોઈ શકે, કે એમને તો કોઈ વ્યસન ના હોય, એમને કોઈ એવું બીજું ખાનપાન, હજુ તો એવી ખરાબ હેબિટ હજુ ડેવલપ જ ના થઈ હોય. એટલે આપણે આગળ જેમ વાત કરી હતી એમ કે બધા જ કેન્સરના કારણો આપણને ખબર નથી. એવી રીતે બાળકોમાં જે કેન્સર થાય છે એના પણ જનરલી આપણને ખ્યાલ નથી. પણ એક સારા સમાચાર એ છે કે બાળકોમાં થતા કેન્સરમાં મુખ્ય લ્યુકેમિયા છે, એક્યુટ લ્યુકેમિયા, અને બીજા નંબરે લિમ્ફોમા. આ કેન્સરોમાં સારવારના રિઝલ્ટ ખૂબ સરસ છે. એટલે 70 થી લઈને 90% કેસમાં કાયમી મટાડી શકાય છે. ઓ, તો ખૂબ સારી વાત કરી. એક લોકોમાં ગેરમાન્યતા એવી પણ હોય છે કે જ્યારે લોહીનું કેન્સર થાય ત્યારે તમારે લોહી બદલવું પડે, એ જ એની એકમાત્ર સારવાર છે, એવું સાચી વાત છે? જરા એવું નથી. મોટાભાગના લોહીના કેન્સરની સારવાર હવે દવાઓથી ખૂબ સરસ રીતે થઈ શકે છે. બરાબર. એમાં પણ આપણે બધા જે આપણે અલગ અલગ આ ભાગ જોયા,
એમાં એક એક્યુટ લ્યુકેમિયા જેવા છે કે જેમાં એડમિટ કરી અને બધી કીમોથેરાપી વગેરે ટ્રીટમેન્ટ આપવી પડે છે. બરાબર. બાકીના જે બધા છે એમાં મોટાભાગના કેસમાં કોઈ એડમિશન વિના ડે કેરમાં અથવા આઉટ પેશન્ટમાં માત્ર ગોળીઓથી અથવા અમુક સાદા ઇન્જેક્શનોથી આખી સારવાર થઈ શકે છે. બરાબર. એમાં પણ જે બાળકોના કેન્સરની વાત કરીએ આપણે તો એમનું જે કોમન કેન્સર છે એક્યુટ લિમ્ફોઇડ લ્યુકેમિયા, એમાં પણ એડમિશન બહુ મિનિમમ કરવું પડે છે. મોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ડે કેર કીમોથેરાપીથી થઈ શકે છે. ડે કેર કીમો એટલે સવારથી સાંજ અથવા 2-4 કલાક દર્દી આવે, કીમોથેરાપી લઈ અને ઘરે પાછા જાય. એટલે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર Admit થવું 2-3 દિવસ ન માટે કે પડે. લાંબા સમય માટે ન પડે. રાઈટ. અને દવાઓ જે રીતે સુધરી છે એ રીતે હવે કીમોથેરાપી અથવા અમુક નોન કીમોથેરાપી દવાઓથી અથવા એમના કોમ્બિનેશનથી હવે ખૂબ સારા રિઝલ્ટ છે. તમે જે લોહી બદલવાની જે વાત કરી, જેને સામાન્ય ભાષામાં લોકો એવું કહે છે, અથવા બીજે આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જે કહેતા, એ સારવાર ઓછા દર્દીઓને જરૂર પડે છે. અને એ એવા દર્દીઓમાં કાં તો રોગ પહેલેથી બહુ ખરાબ પ્રકારનો હોય, એટલે અમારા અમુક ટેસ્ટ હોય જેમ કે રંગસૂત્રની તપાસ અથવા અમુક મોલેક્યુલર ટેસ્ટ જેમ કે FLT3 નામનો ટેસ્ટ એક્યુટ માયલોઇડ લ્યુકેમિયામાં એબનોર્મલ આવતો હોય, તો આવા કેસમાં આપણને ખબર છે કે કીમોથેરાપીની સારવારથી રિઝલ્ટ બહુ સારા નથી મળવાના. તો એવા સંજોગોમાં તમે પહેલેથી જ ટ્રાન્સપ્લાન્ટનું પ્લાનિંગ કરો, એટલે કીમો શરૂ થાય અને જોડે જોડે પેરેલલમાં ટ્રાન્સપ્લાન્ટનું પ્લાનિંગ ચાલુ થઈ જાય. એટલે પછી ઉથલો મારેલો રોગ હોય એટલે તમારે લિમ્ફોમાની ટ્રીટમેન્ટ કરીને રોગ પાછો આવ્યો, તો એવા સંજોગોમાં ટ્રાન્સપ્લાન્ટ વિના ભાગ્યે જ કાયમી મટી શકે. એવું જ એક્યુટ લ્યુકેમિયામાં છે. મલ્ટિપલ માયલોમાં જે રોગ છે એમાં મોટાભાગના કેસમાં ટ્રાન્સપ્લાન્ટ પહેલા જ દિવસથી એડવાઇસ કરવામાં આવે છે. એટલે એમાં પણ આવી રીતે પેરેલલ પ્લાનિંગ કે આપણે 2-3 મહિના 4 મહિનાની સારવાર આપી અને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું, અને જો એ સમય ન થયું હોય તો ઉથલો મારે તે સમયે કરવાનું. બરાબર. બાળકોમાં જે આ કેન્સર થતા હોય છે લોહીના, તો એ લોકોમાં સારવાર બાદ શું ફરી ઉથલો મારવાની શક્યતા વધી જાય છે? ના, ઉલટું બાળકોમાં આપણે જેમ વાત કરી કે ક્યોર એટલે મટવાના ચાન્સ એટલા સારા છે કે 70-90% કેસમાં કાયમી મટી જાય છે. અને ત્યારબાદ શું તેઓ નોર્મલ જિંદગી જીવી શકે? નોર્મલ જિંદગી એ લોકો, હમણાં જ હું એક બહુ સારા સમાચાર શેર કરું કે લગભગ 3-4 મહિના કદાચ થયા હશે, અમે 10 વર્ષ પહેલા એક બાળકીની સારવાર કરી હતી. એ લગભગ એ વખતે આઈ થિંક 11માં 10માં એવું કંઈ હતું, એનું બોર્ડ એક્ઝામ પણ હતી. એણે કમ્પ્લીટ સારવાર પૂરી કરી. આજે 10 વર્ષ પછી એને મેરેજ પછી એને બાળક આવ્યો. એક્સલન્ટ. તો એને જ્યારે છોકરો આવ્યો તો એના ફેમિલી, એના ફાધરે પહેલો ફોન મને કર્યો. અને મને એટલું સારું લાગ્યું કે આ એક એમ કે કેન્સર મટી શકે છે તો ખરું, ખબર જ છે આપણને, પણ એના પછીની આ જે પોઝિટિવ જિંદગી શક્ય છે એનું આ એક બહુ સરસ ઉદાહરણ. એનો આનંદ અલગ છે, કારણ કે સાંભળતા હોઈએ ભલે, પણ જ્યારે આપણા પેશન્ટ સાથે આ વસ્તુ થાય એનો આનંદ. ડેફિનેટલી કેન્સર 100% મટી શકે છે. તેના વિશે આપણે હજુ વાતો કરીશું, પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. ગાડીની ચાવી તો લઈ જાઓ. આજે નો ચાવી. આજથી મારું કાર પૂલ શરૂ થાય છે. સોરી યાર, લેટ થઈ ગયો. સાંભળો. હા. થેન્ક યુ. થેન્ક યુ કેમ? મારી ડાયમંડ રિંગ માટે. ડાયમંડ રિંગ? હવે તમે કારપૂલ કરો છો એનો મતલબ દર વર્ષે આપણે ઈંધણના બિલ પર 50,000 રૂપિયા સુધી તો બચાવી જ લઈશું. હવે એટલામાં તો ડાયમંડ રિંગ આવી જ જશે. છેવટે વાત તો એક જ છે ને. કારપૂલ કરો અને વર્ષે 50,000 રૂપિયા સુધી બચાવો. જનહિતમાં તમારા માટે આ ટિપ્પણા પ્રસ્તુત કરતા છે PCRA. ગુજરાતનું અત્યાધુનિક કેન્સર સેન્ટર આપની સેવામાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે, જ્યાં તમને મળે છે દરેક પ્રકારના કેન્સરનો જવાબ. કેન્સરનું ઓપરેશન, કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, બોન મેરો અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, રેડિયેશન થેરાપીનું આધુનિક મશીન, જેમાં લઘુત્તમ આડઅસર અને મહત્તમ મટવાની શક્યતા.
સારવાર પહેલા અને પછી કાઉન્સેલિંગ, રિહેબિલિટેશન અને સેલ્ફ હેલ્પ ગ્રુપની સેવાઓ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક કરો. નમસ્કાર, વિરામમાં આપનું સ્વાગત છે. ચિરાગભાઈ, આપણે વિરામમાં ડિસ્કસ કરતા સ્ટેમ સેલ વિશે. આજકાલ આપણે તેના વિશે ખૂબ સાંભળીએ છીએ. કેન્સરની સારવારમાં તેનો કોઈ રોલ ખરો? જરૂર. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જે છે એમાં જે લોહી બનાવતા સ્ટેમ સેલ જે છે જેને હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ કહેવાય છે, જે બોન મેરોમાં રહેતા હોય છે, આ સ્ટેમ સેલનો આ બ્લડ કેન્સરની સારવારમાં બહુ જ મોટો ફાળો છે. અને જે આપણે આગળ વાત કરી એમ કે લ્યુકેમિયા જે પહેલેથી અઘરા હોય અથવા ઉથલો મારેલા હોય, એવી રીતે ઉથલો મારેલા લિમ્ફોમા અને માયલોમામાં એ શરૂઆતની સારવાર તરીકે એ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કેવી રીતે કરવામાં આવે છે? એટલે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ શબ્દ એટલે પેલું ટ્રાન્સપ્લાન્ટ આવે એટલે બધાને એમ થાય કે કોઈક પ્રકારનું ઓપરેશન હશે, પણ એવું નથી. જેમ કિડની કે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં આપણે આખું એક કિડની કે લીવરનો ભાગ શરીરમાં મૂકવાનો હોય છે, એટલે એ ટ્રાન્સપ્લાન્ટ અહીંથી અહીં કરવા માટે આપણે ચેકો મૂકી અને ઓપરેશન કરીને કરવું પડે. બરાબર. અહીંયા આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ સેલ્સ, કોષો. એટલે આ કોષોને આપવા માટે કોઈ ઓપરેશનની જરૂર નથી. લોહી ચડાવતા હોઈએ જેમ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એવી રીતે આ કોષો ચડાવી શકાય છે. પણ એની આગળ પાછળનું પ્લાનિંગ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે એના લીધે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટની સારવાર બહુ વાઇડલી અવેલેબલ નથી. કે એના માટે બહુ મોટી ટીમ જોઈએ, હોસ્પિટલમાં ઘણી બધી સગવડો જોઈએ. બરાબર. અને એ સ્ટેમ સેલની પ્રિપેરેશન જે છે એ આપો, પછી શરીરમાં જે આગળ પાછળ જે અસરો ન થાય એના માટેની તૈયારીઓ, બરાબર, કેન્સર ને કાબૂમાં કરવા માટે, સેલ રિજેક્ટ ન થાય એના માટે, એ આગળ પાછળ ઘણી બધી દવાઓ, ઘણા બધા ટેસ્ટ, એ બધું કરવાનું હોય છે. પણ આમાં કોઈ પણ પ્રકારનું ઓપરેશન આવતું નથી. એટલે ખૂબ એક્સપર્ટીઝ માંગી લે તેવું આ ટ્રાન્સપ્લાન્ટ કહી શકાય. જરૂર. પણ એમાં જે દર્દીઓને જે ડર હોય છે ઓપરેશન, એવું કોઈ નથી. એટલે હું તમને એની ટૂંકમાં એની પદ્ધતિ કહું તો પહેલા તો દર્દીના પોતાના સ્ટેમ સેલ લઈને પણ આ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, અને ઘણા ખરા કેસોમાં બીજાના સ્ટેમ સેલ લઈને કરવાનું હોય છે. એટલે એના માટે શું મેચ થવું જરૂરી છે? ઓકે, તો એના માટે HLA ટાઈપિંગ નામનો ટેસ્ટ આવે છે, HLA. એ મેચ થવો જરૂરી છે. બ્લડ ગ્રુપ કમ્પ્લીટલી અલગ હોઈ શકે છે. બ્લડ ગ્રુપ બે ડિફરન્ટ વ્યક્તિઓના હોય પણ એમના HLA સેમ હોઈ શકે. રાઈટ. એટલે એ પોઝિટિવ ને બી પોઝિટિવ, પણ એનું HLA કમ્પ્લીટલી મેચ, ફુલ્લી મેચ હોઈ શકે. અને આ જે સ્ટેમ સેલ કલેક્ટ કરવાની જે પદ્ધતિ છે શરીરમાંથી, એ ચામડી નીચે પહેલા 5 દિવસ એક ઇન્જેક્શન આપવામાં આવે, આપણે જેમ ઇન્સ્યુલિન ઇન્જેક્શન આપતા હોય એવી રીતે. પછી એ બોન મેરો, એ ઇન્જેક્શન બોન મેરોમાંથી સ્ટેમ સેલને લોહીમાં ધકેલે અને એને પછી લોહીમાંથી કલેક્ટ કરવામાં આવે એક સાદી પ્રક્રિયા દ્વારા, અને બાકીનું જે લોહી છે એ શરીરમાં પાછું આપવામાં આવે. એટલે લગભગ 200 થી 300 ml માત્ર એક નાની બેગ જેટલું સ્ટેમ સેલ કલેક્ટ કરી લેવામાં આવે. અને આ સ્ટેમ સેલ દર્દીને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જેમ ચડાવવામાં આવે. એટલે આ પ્રક્રિયા દરમિયાન જે ડોનર છે એ તો નોર્મલ વાતો કરતા, ખાતા પીતા હોય, અને એમના શરીરમાંથી આપણે માત્ર 1% સ્ટેમ સેલ કાઢીએ છીએ, જે પાછા મહિનાની અંદર શરીરમાં રિપ્લેસ થઈ જાય છે. એટલે કિડની કે લીવર ટ્રાન્સપ્લાન્ટની જેમ આમાં કોઈ પરમેનન્ટ શરીરમાંથી લોસ થતી નથી. અને એટલા માટે જ થઈને દુનિયાભરમાં તમને નવાઈ લાગશે કે 2 કરોડથી વધારે, કેટલા? 2 કરોડથી પણ વધારે સ્વૈચ્છિક દાતાઓ છે જે કોઈની સાથે પોતાનું HLA મેચ થાય તો સ્ટેમ સેલ આપવા તૈયાર છે.
એક્સલન્ટ, કારણ કે તેની કોઈ આડઅસર નથી. Right. ક્વિકલી જરા એ વાત પૂછી લઉં, જ્યારે સ્ટેમ સેલની વાત થાય છે, એકવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સારવાર આપીએ તો પરિણામ કેવા મળે છે? એના પરિણામ દર્દીનો રોગ, સ્ટેજ, ઉંમર વગેરે પર આધાર રાખે છે. Okay. પણ આપણે બહુ બ્રોડલી એમ હા. કહી શકીએ કે લોહીનું કેન્સર હોય તો એવરેજ 50% ને કાયમ માટે મટી જાય. પણ આ ખૂબ એવા સરસ લોકોની વાત વાત છે, હા. કરીએ છીએ પાછી જી. કે જેને એમને મટવાના ચાન્સ નહીવત છે, એવા હા. સ્ટેજની વાત છે. એ પોઈન્ટ ખૂબ જ હા, અગત્યનો કે છે. જી. ત્રાજવામાં આપણે મૂકીએ તો એક બાજુની સારવાર છે એમાં 5% રિઝલ્ટ છે અને બીજી બાજુ 50%. એટલે આ ત્રાજવું બહુ ક્લિયરલી આપણી ફેવર. વાઇઝ થોડું વધારે ઓન હાયર સાઈડ હોય પણ તેના પરિણામ ખૂબ સરસ મળે છે. પણ કોસ્ટ અહીંયા આપણે જોઈ જ નથી શકતા એની કમ્પેરિઝન, કારણ કે એક બાજુ જે છે સારવાર એ 5% રિઝલ્ટ આપે છે બરાબર. અને બીજી બાજુ 50%. એટલે બંને 50% આપતી હોય તો કોસ્ટ કમ્પેરિઝન થઈ હા. શકે કે આ કરું કે આ કરું. સાચી વાત છે. ના, પણ આજે સમયના અભાવના કારણે ચિરાગભાઈ અહીં ચર્ચાને ટૂંકાવીશું. ફરી આપણે ચોક્કસ મળીશું અને દર્શક મિત્રોને વધારે માહિતી આપીશું. પણ આજે આટલી સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હવે આવતીકાલે 2:30 વાગે VTV ગુજરાતી પર એક નવા વિષય અને એક નવા નિષ્ણાત સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. નમસ્કાર. જુઓ મનોરંજન.com દર શનિવારે બપોરે 1:30 કલાકે માત્ર VTV પર. ગાંધીનગરમાં કેન્દ્રીય નીતિ આયોગની બેઠકનો પ્રારંભ. બેઠકમાં 8 રાજ્યોના કૃષિ સચિવ હાજર. કૃષિલક્ષી અનેક બાબતો પર થશે ચર્ચા. હાર્દિક તથા તેના સાથીઓને છોડાવવા માટે ફરી અનશનનો સહારો. વસ્ત્રાલમાં 3 યુવકોએ શરૂ કર્યા અચોક્કસ મુદતના ઉપવાસ. ભારતીય ક્રિકેટર પર સર રવિન્દ્ર જાડેજાની સગાઈ થઈ સંપન્ન. 100 થી વધુ મહેમાનોએ આપી હાજરી. T20 વિશ્વકપ અને એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની થઈ જાહેરાત. ગુજરાતના 3 ખેલાડીઓ જાડેજા, હાર્દિક અને જસપ્રીતને મળ્યું સ્થાન. સલમાન ખાન સામેના હિટ એન્ડ રન કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. મહારાષ્ટ્ર સરકારે કરી છે પિટિશન. દિલ્હીમાં ભાજપ અને દિલ્હી સરકાર વચ્ચે પોસ્ટર વોર. પોસ્ટર દ્વારા કેજરીવાલ પર ભાજપે કર્યા પ્રહાર. નમસ્કાર, ખબર ટી ટાઈમમાં આપનું સ્વાગત. હું ઘનશ્યામ. સૌપ્રથમ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. તો જૂનાગઢમાં એક એવી ઘટના બની છે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. વાત જાણે એમ છે કે જૂનાગઢના કોર્પોરેટરે કામના ભારણને કારણે રાજીનામું આપી દીધું છે. કોર્પોરેટર મુકેશ ધોળકિયા કામના વધી રહેલા ભારણથી એટલા તો થાકી ગયા છે કે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો. મુકેશ ધોળકિયાએ રાજીનામામાં સત્તાવાર કારણ થાકનું આપ્યું છે. મુકેશ ધોળકિયાની ઉંમર હાલ 43 વર્ષ છે. તો તેઓ જૂનાગઢમાં 3 વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે, પરંતુ હવે તેમને જનતાનું કામ કરવામાં થાક અનુભવાય છે. જૂનાગઢના એક કોર્પોરેટરે રાજીનામાનું અનોખું કારણ આપ્યું છે. તેઓ સત્તાવાર રાજીનામાની અંદર કારણ તેમને થાક